સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 2 રીડ 1નો પાર્ટ 2 જોઈશું. ઓટોફેબ ટેકનોલોજી. આપણે લાસ્ટ સેશનમાં શીખી ગયા કે ઓટોફેબ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે કે જેના દ્વારા કમ્પ્યુટર ઉપર વસ્તુઓનું સર્જન કરી શકાય, અને એ પણ કેવું, આપણને ગમતી અને આપણી કલ્પના મુજબની ડિઝાઇન તમે તૈયાર કરી શકો છો. પ્લસ આ ઓટોફેબ ટેકનોલોજીના કેટલાક ફાયદાઓ વિશે આપણે શીખી ગયા. તો નંબર 1 આપણે એ શીખી ગયા કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા બનતી વસ્તુઓ ચડિયાતી ગુણવત્તાવાળી હોય છે, એટલે કે એ વસ્તુઓને આપણે વારંવાર અદલા બદલી કરવી પડતી નથી, એ લાંબો સમય સુધી સારી રહે છે. નંબર 2, એ વસ્તુઓનું રિસાયકલિંગ એટલે કે પુનઃનિર્માણ થઈ શકે છે. વપરાયેલી કે ફેંકી દેવાયેલી વસ્તુઓનેમાંથી આપણે નવી ચીજ વસ્તુઓનું એ જ રો મટીરિયલમાંથી પુનઃનવીનીકરણ અથવા તો પુનઃનિર્માણ કરી શકીએ છીએ. આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ ગયા. હવે આપણે આજે ત્રીજો પોઈન્ટ જોઈશું, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. આ ટાઇટલ જોઈને આપણને કદાચ હમણાં ખ્યાલ નહીં આવશે કે કારીગરોનું ગામડામાં પાછું ફરવું એટલે શું. તો આ પોઈન્ટ જોઈએ એટલે આપણને ખબર પડે કે શું કહેવા માગે છે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદનો તેનો આર્થિક લાભ ગુમાવશે. ઇકોનોમિક એડવાન્ટેજ એટલે કે આર્થિક લાભ, અને લોસીસ એટલે ગુમાવવું. માસ પ્રોડક્શન એટલે ખૂબ મોટા જથ્થામાં થતું પ્રોડક્શન. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તેનાથી શું થશે? કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. માસ પ્રોડક્શન એટલે જથ્થાબંધ ઉત્પાદનો તેનો આર્થિક લાભ ગુમાવશે, અને કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ એટલે મોટા મોટા જે કારખાનાઓ છે એ ડિસએપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે. સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ એટલે કે કેન્દ્રીકૃત થયેલા કારખાનાઓ. આગળ પોઈન્ટ જોઈએ એટલે એમાં સમજ પડશે. દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. આ મોટા કારખાનાઓ શામાં બદલાઈ જશે? તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડોમાં બદલાઈ જશે. સ્મોલર એટલે નાની, અને કોમ્યુનિકેટિવ બેઝ ફેસિલિટી એટલે કે સમાજ આધારિત સગવડો. એટલે શું થશે કે કાચો માલ આપણને જોઈશે. કમ્પ્યુટર દ્વારા તમે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જ્યારે વસ્તુ બનાવશો ત્યારે, તો આ કાચો માલ નાના નાના કારખાનાઓમાં, નાના નાના ઉત્પાદન ક્ષેત્રની અંદર બનવા માંડશે, જ્યાં ગામડાના લોકોને કામ મળશે ત્યાં. એટલે શું થશે? મોટું મોટું જથ્થાબંધ ઉત્પાદનથી આર્થિક લાભ ગુમાવશે, અને મોટા જંગી કારખાનાઓ જે છે તે અદૃશ્ય થઈ જશે, અને એની જગ્યાએ તેમનું સ્થાન કોણ લઈ લેશે? નાની અને સમાજ આધારિત સગવડતાઓ એટલે કે નાના નાના પાયાના લઘુ ઉદ્યોગો વિકાસ પામશે, જેની અંદર આ ગામડાઓના પરત ફરેલા કારીગરોને કામ મળશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અને શું થશે? ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે, અને એનાથી શું થશે? હ્યુમન એફર્ટ એટલે કે મટીરિયલ ચીજ વસ્તુઓનું ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નો જે છે, માનવ દ્વારા જે કાર્ય થાય છે એ ઓછું થઈ જશે, ઘટી જશે. અને શું થશે? આગળ જુઓ. Then the customer may be served better by the local owner and operator of a manufacturing shop. અને એની જગ્યાએ શું થશે? સ્થાનિક ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકને વધારે સારી સેવાઓ મળી શકશે. ડાયરેક્ટલી શોપ અને કસ્ટમર વચ્ચે, એટલે શોપનો માલિક દુકાનદાર જ તમને બધી સેવા પૂરી પાડી દેશે. કસ્ટમર્સ મે બી સર્વડ બેટર
ગ્રાહકને કોની પાસેથી સારી સેવા મળશે? બાય અ લોકલ ઓનર, એટલે કે સ્થાનિક ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર, અને ઓપરેટર એટલે કે ચલાવનાર અને પોતાની દુકાન ધરાવનાર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, એટલે કે દુકાન ચલાવનાર અને સ્થાનિક દુકાનનો માલિક જ ગ્રાહકને ડાયરેક્ટ સેવા આપી શકશે. એણે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડશે નહીં કે બીજી જગ્યાએથી વસ્તુ બનાવડાવે, તૈયાર કરાવડાવે અને પછી ગ્રાહકને આપે. એની જગ્યાએ નાના નાના દુકાનદારો, ચલાવનારાઓ ડાયરેક્ટ ગ્રાહક સાથે વધારે સારી સેવાઓ આપી શકશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. જોયું? તેનાથી શું થશે? કારખાનાઓ વિકેન્દ્રિત થશે. ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ એટલે વિકેન્દ્રિત થવા. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ એટલે કે કુદરતી રીતે હુનર ધરાવનાર, ટેલેન્ટ ધરાવનાર વિલેજ ક્રાફ્ટ વર્કર્સ એટલે કે ગામડાના કારીગરો વિલ બી બેક વિથ અ બેંગ એટલે સફળતાપૂર્વક પરત ફરશે. અત્યારે આપણે જોઈએ છે કે મોટી મોટી કંપનીઓમાં, ફેક્ટરીઓમાં કોણ કામ કરે છે? કારીગરો. પણ એ કારીગરોને માત્ર અમુક સેલેરી આપવામાં આવે છે, બાકીનું બધું પ્રોફિટ ઓનર્સ લે છે. પણ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા એવી સગવડ ઊભી કરાશે કે નાની નાની દુકાનદારો પોતાની રીતે ગ્રાહક સાથે ડાયરેક્ટ ડીલિંગ કરશે. એને કારણે મોટા મોટા કારખાનાઓનું વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે જે હુનર એટલે કે આવડત, સ્કિલ, કૌશલ્ય ધરાવનાર ગામડાના જે કારીગરો છે એ સફળતાપૂર્વક પરત ફરશે. આ વિચાર છે. આ વિચાર અગર એપ્લાય થઈ જાય તો શું થશે? કારીગરો ગામડાઓમાં પરત ફરશે. પણ કેવી રીતે? સફળતાપૂર્વક. તે લોકો ડિરેક્ટલી ગ્રાહકને પોતાનામાં રહેલી આવડતથી વસ્તુ બનાવીને તેમને આપશે. નાની નાની દુકાનદારો પણ ગ્રાહક સાથે જાતે ડીલિંગ કરી શકશે. એમને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા જંગી કારખાનાઓ સાથે હાથ મિલાવવાની જરૂર પડશે નહીં. તો એક ત્રીજો ફાયદો છે કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. પણ કઈ રીતે? સફળતાપૂર્વક પરત ફરશે. તે લોકો ગ્રાહકો સાથે ડાયરેક્ટ ડીલિંગ કરી શકશે. નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ઓટોફેબ ટેકનોલોજી દ્વારા નવી વૈદ્યકીય સારવારો લોકોને મળશે. લોકોને દવાઓ સારી મળશે. લોકો હેલ્ધી જીવન જીવી શકશે. આ ચોથો બેનિફિટ છે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autofab will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી. શું એટલે તરત જ ના સમયમાં ઓટોફેબના માપક્રમ નેનોસ્ટ્રક્ચર એટલે નાનું સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. આ પોસિબિલિટી છે. શું કહેવા માંગે છે કે હવે ખૂબ જ નજીકના સમયમાં એટલે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ એટલે કે ઓટોફેબ ટેકનોલોજીની જે સિસ્ટમ છે એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. લેવલ એટલે માળખું અને નેનો સ્ટ્રક્ચર એટલે નાનું સૂક્ષ્મ માળખામાં આવી જશે. એનાથી શું થશે? Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એનાથી શું થશે? નવા ઉત્પાદિત થતા વૈદ્યકીય સાધનો, વૈદ્યકીય મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે દવાના જે સાધનો છે એ નો બિગર એટલે એ સાધનો મોટા નહીં હોય, જરા પણ મોટા ન હોય. અને કેવા હશે? ધેન ધ ડ્રગ મોલિક્યુલ એટલે કે દવાના પરમાણુ જેવા નાના હશે. દવાના પરમાણુ કરતાં મોટા ન હોય. તમે જુઓ, એક ટીવીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો પહેલાંના સમયમાં મોટા ડબ્બા જેવા ટીવી આવતા જે જગ્યા પણ વધારે રોકતા હતા.
જેમ જેમ સમય પસાર થતો હવે સ્લિમ ટીવી આવે છે. એવી રીતે મોબાઈલ ફોન, પહેલાં મોટા ડબ્બા ફોન આવતા, ધીમે 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 સ્લિમ, ને જેટલા એડવાન્સ ફોન આવે એ સ્લિમ પાતળા હોય અને એમાં ફેસિલિટી વધારે હોય. એમાં દવાઓના જે સાધનો છે એ પણ નેનો સ્ટ્રક્ચર, નાના સ્વરૂપમાં આવશે. જેમ જેમ સમય જશે, ટેકનોલોજી વધશે, દવાના મોલિક્યુલ, એટલે તમે પિક્ચરની અંદર સ્લાઇડમાં જો મોલિક્યુલ જોઈ શકો ગ્રીન કલરના સૂક્ષ્મ, તો દવાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ કેવા આવશે? ખૂબ સૂક્ષ્મ આવશે. એ તમારા સાધનો દવાના મોલિક્યુલ કરતાં જરા પણ મોટા ન હોય એટલા નાના નાના સાધનો આવશે, જેથી સરળતાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકો અને એનો ઉપયોગ કરી શકો. ઇટ વિલ બી પોસિબલ ટુ, બીજું શું શક્ય છે? reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. શું થશે? સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનો. આ વિજ્ઞાન ભણતા હોય એવું લાગશે. જો સજીવ કોષને પુનઃનિર્માણ કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. આ લાઈન ફરીથી આપણે જો, રિકન્સ્ટ્રક્ટ ધ રેટિફાઈડ ટિશ્યુ એટલે કે સજીવ કોષને પુનઃનિર્મિત કરવું, એન્ડ ઇવન રિવર્સલ ઓફ ધ મેચ્યોર ટિશ્યુ અને પૂર્ણ વિકસિત કોષને ફરીથી તેના મૂળ સ્વરૂપમાં લઈ જવું. ડીકે વિલ બી ડન, અને લઈ જવાનું અને તેને જરૂર પડે ત્યારે નાશ કરવાનું પણ શક્ય બનશે. એટલે સજીવ કોષ જે આપણામાં રહેલો છે, રેટિફાઈડ ટિશ્યુ, એ સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું, એને પૂર્ણ વિકસિત કોષને તેના મૂળ સ્વરૂપમાં લઈ જવાનું. આ મેચ્યોર ટિશ્યુ એટલે કે પૂર્ણ વિકસિત કોષ, જેને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, એન્ડ ડીકે એટલે તેને જરૂર પડે ત્યારે નાશ કરવાનું, વિલ બી ડન શક્ય બની શકશે ઓટોફેવ ટેકનોલોજીથી. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. ધ એક્સપેન્શન ઓફ હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવનકાળ વધતો રહેશે, એટલે કે માનવી લાંબુ જીવન જીવી શકશે. એક્સટેન્શન એટલે વધારો, હ્યુમન લાઈફ એટલે માનવીનું જીવન, સ્પેન એટલે એમાં વધારો થઈ શકશે, એટલે કે માનવ જીવનમાં વધારો થઈ શકશે. એન્ડ સ્પેન વિલ કન્ટિન્યુ. શું થશે? વૃદ્ધોનું આરોગ્ય પણ સુધરશે. જો અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો, દાદા દાદી કેવા હેલ્ધી અને હેપી છે. તો ઓટોફેવ ટેકનોલોજી દ્વારા મળતી ટ્રીટમેન્ટ અને દવાઓ દ્વારા સજીવ કોષને પુનઃનિર્મિત કરી શકાશે, બિનજરૂરીને નાશ કરી શકાશે, અને વૃદ્ધોનું આરોગ્ય સુધારવામાં આવશે, અને માનવ જીવનમાં પણ વધારો થશે. જો હેલ્ધી એન્ડ હેપી દાદા એન્ડ દાદી, એટલે લાંબુ જીવન પણ કેવી રીતે ખુશીથી, આનંદથી અને તંદુરસ્તીથી જીવી શકશે એવું ઓટોફેવ ટેકનોલોજી આપણને બતાવે છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જો અહીંયા સ્લાઇડમાં ઘરડા માણસની, વૃદ્ધોની આરોગ્ય સુધરશે. દેખાય છે તમને હેલ્ધી પીપલ? It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને શું થશે? It is likely that people will gain એટલે લોકો પોતાનામાં રહેલા દુઃખ દર્દ વગર, the ability to painlessly દર્દ વગર, redesign their body તેમને ફરીથી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. બરાબર છે? લોકોને તેમના શરીરમાં દર્દ દુઃખ વગર આરોગ્યપ્રદ એટલે કે હેલ્ધી બનાવવાનું શક્ય બનશે. તેમની બોડી રીડિઝાઇન કરવામાં આવશે, એવી દવાઓ બનશે. હવે જુઓ, આગળ જોઈએ. આ થયા એના 4 ફાયદા. નવી વૈદ્યકીય સારવાર, કારીગરોનું ગામડામાં સફળતાપૂર્વક પરત ફરવું, રિસાયકલિંગ અને ચડિયાતી ગુણવત્તાવાળી વસ્તુ. હવે અહીંયા કેટલીક બીજી માહિતી આપેલી છે. ધ
net effect such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. તમને એવું લાગે કે આ બધું કહેવાનું સરળ છે પણ કરવાનું મુશ્કેલ છે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generation. કદાચ તમને એવું લાગશે પણ ઇટ ઇઝ બિલીવ ધેટ એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી આફ્ટર સમ યર્સ એટલે કે થોડાક વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ્સ એટલે કોઈ ઊંચા પર્વતના શિખર પર રહેતા કોમ્યુનિટી એટલે રહેતા લોકો કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. એ લોકો પણ કેવા બનશે? સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર બનશે. અત્યારે પીએમ મોદી આપણને કહે છે ને કે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર એટલે કે પોતાનું બધું કામ પોતે કરી શકે. અને શાના દ્વારા? could be self-sufficient with a collection of fabrication એટલે collection of fabrication and a solar power generation એટલે કે ઘણા પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરોના સંયોગીપણાથી આત્મનિર્ભર બનશે. પર્વતની ટોચ ઉપર રહેતો નાનો સમાજ જે છે એને પણ દરેક પ્રકારના સફિશિયન્ટ એટલે પૂરતા સાધનો મળશે, કલેક્શન ઓફ ફેબ્રિકેશનના સાધનો મળશે અને સોલર પાવર જનરેશન એટલે સૂર્યશક્તિવાળા જનરેટરની પણ સગવડ મળશે અને આ રીતે લોકો આત્મનિર્ભર બનશે. આ કદાચ તમને અકલ્પનીય લાગે પણ ઇટ ઇઝ પોસિબલ. શું કહેવા માંગે છે? એવું માનવામાં આવે છે કે કેટલાક વર્ષો બાદ પર્વતના ટોચ ઉપર રહેતો નાનો સમાજ જે છે એ પણ ઘણા બધા પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરો મેળવશે અને આ બંનેના સંયોગીપણાથી તેઓ આત્મનિર્ભર બનશે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો સોલર પેનલને કઈ રીતે જુઓ પર્વતની ટોચ ઉપર એમ બાઇક પર લઈ જવામાં આવે છે જોવામાં કાર સાથે જોડીને. આવી રીતે સોલર પેનલને ઉપર લઈ જઈને ટોચ ઉપર મૂકે તો સૂર્યના કિરણો એના પર પડે તો એનો લાભ કેવી રીતે કોને મળશે? તો પર્વતના ટોચ ઉપર રહેતા જીવન સમુદાયના લોકોને પણ એનો લાભ મળશે અને તેઓ આત્મનિર્ભર થઈ શકશે. As the method of AutoFab advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની જે પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું બની જશે. એટલી બધી એડવાન્સ પદ્ધતિઓ હમણાં ચાલી રહી છે કે જેને પછી કાચા રો મટીરિયલની પણ જરૂર ના પડશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ of rearranging molecular structure to generate any object from them. ઓટોફેબના અદ્યતન યંત્રો જ વસ્તુ પેદા કરવા માટેનું પરમાણુની પુનઃગોઠવણી કરી શકશે. મોલેક્યુલર એટલે કે પરમાણુ, રીઅરેન્જિંગ એટલે પુનઃગોઠવણી અને સ્ટ્રક્ચર ઓફ જનરેટ ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ એટલે તેમાંથી બીજી વસ્તુ બનાવવા માટે, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવા માટે ઓટોફેબના અદ્યતન યંત્રો જ જે છે એ પરમાણુના માળખાની પુનઃગોઠવણી કરી શકશે જેમાંથી કોઈ પણ એક વસ્તુ પેદા કરી શકે. એને બીજાના રો મટીરિયલ પર પણ આધારિત રહેવું પડશે નહીં. એવી ઓટોફેબ ટેકનોલોજી આપણને કહે છે કે જેમ જેમ આગળ વધી રહી છે એમ આગળના સમયની અંદર એ અદ્યતન યંત્ર કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી જાતે કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ કુડ બી molecularly rearranged to get a new table lamp. જો પ્લાસ્ટિક મિલ્ક જગ એટલે કે તમારા ઘરની અંદર દૂધ ભરવા માટેનો પ્લાસ્ટિકનો જગ
કે ગઈકાલે તમારા કારમાં પંચર પડેલી હોય ને પંચરની પડેલી ખરાબ ટ્યુબ હોય. આ ટ્યુબના પરમાણુઓ મોલેક્યુલરલી એટલે કે ટ્યુબના અથવા તો પ્લાસ્ટિકના જગમાં રહેલા પરમાણુઓને આધારે રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, ફરીથી પુનઃગોઠવણી કરીને તેમાંથી ટેબલ લેમ્પ બનાવવામાં આવશે. જુઓ, એટલે આ વસ્તુઓમાંથી મોલેક્યુલર જાતે જ લઈ લેશે અને જાતે જ બીજી વસ્તુઓ બનાવી શકશે. મિલ્ક જગ અને પડેલી ખરાબ ટ્યુબમાંથી પરમાણુ મેળવીને રીઅરેન્જ કરશે, પુનઃગોઠવણી કરીને ટેબલ લેમ્પ બનાવી શકશે. બરાબર. તો આ રીતે ઓટોફેક્ટ ટેકનોલોજી પોતાને જરૂરી પરમાણુઓની ચીજવસ્તુઓ જાતે જ કલેક્ટ કરી લેશે. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેક્ટ ટેકનોલોજી વિલ perhaps be able to meet all our material desires. ઓટોફેબ ટેકનોલોજી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ એટલે કે ઊંચા દરે સુધારેલ જે ઓટોફેબ ટેકનોલોજી આપણી સામે આવશે, મોડર્ન ઓટોફેબ ટેકનોલોજી, એ શું કરશે? આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરશે. જે વસ્તુ આપણને મટીરિયલ ડિઝાયર્સ એટલે કે ભૌતિક ઈચ્છા, જે વસ્તુ આપણને જોઈતી હોય એ વસ્તુ આપણને આપણી ગમતી બનાવી આપશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ, અને આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિ આપણને કાના તરફ લઈ જશે? અબાઉટ ધ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આ દ્વારા આપણને કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે પણ સુવર્ણયુગ લાવશે. આ સ્વતંત્રતા માત્ર સાધનો જ નહીં પણ કલામાં, સંગીતમાં અને વૈજ્ઞાનિક શોધોમાં આપણને આ સિદ્ધિ અપાવશે અને સુવર્ણયુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ whether people want such a freedom and will rejoice in it. પરંતુ એક મોટો અને સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાંથી તેઓ આનંદ મેળવશે? આ બધી વસ્તુ શક્ય તો છે, પણ શું લોકો કોઈક નવી વસ્તુને જલ્દીથી સ્વીકાર કરવા માટે ડરે છે? તો ઓટોફેબ ટેકનોલોજી માટે આપણને ક્વેશ્ચન પૂછે છે કે શું તમે રેડી છો આ સ્વતંત્રતાને લેવા માટે, આ સુવર્ણ યુગને લાવવા માટે? એ સૌથી પહેલાં જરૂરી છે કે લોકો એમાં ફ્રી હોવા જોઈએ, લોકોને એમાંથી આનંદ મળવો જોઈએ. બરાબર. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. શરૂઆત કરો અને ઊભા થાવ ને નવી ઇન્ડિયાની શરૂઆત કરો. આત્મનિર્ભર ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત. મોદીજી આપણને હમણાં કહે છે કે આત્મનિર્ભર બનો. તો ઓટોફેબ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે કે જેના દ્વારા આપણે આત્મનિર્ભર ભારતને બનાવી શકીએ. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડેડ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન્સ કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. અને આપણને ઘણીવાર જીવનમાં એવું જોવા મળ્યું છે કે વ્યક્તિ જે જોઈએ છે એમાંથી મહત્ત્વ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી એને સંતોષ મળે છે. બરાબર. એટલે જો વસ્તુમાં તમે કામ કરવા માટે પુરાશો તો તેમાં તમને જરૂર આનંદ મળશે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. અને ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ શું છે? તો હ્યુમેનિટી એટલે કે આપણી માનવ જાતની સામે ફેસિંગ એટલે કે એક પડકાર આપણને આપે છે. તો એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ, જો આપણે આ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, બરાબર, ઓટોમેટેડ ફેબ્રિકેશનના એક નવા યુગની અંદર જો આપણે પ્રવેશી રહ્યા હોય તો આપણે શું કરવાનું છે? આપણે માટે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનો છે. ઇટ ઇઝ ફાઇન ટુ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ.
મિનિંગફુલ યુઝ એટલે કે સાર્થક ઉપયોગ, યુઝ એટલે ઉપયોગ અને મિનિંગફુલ એટલે સાર્થક, જરૂરી. અવર્સેલ્સ એટલે આપણી માટે. જ્યારે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનમાં પ્રવેશી રહ્યા છે, એ યુગમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે આપણે શું જોવાનું છે? માનવજાતની સામે એટલે કે આપણી સામે એક એવો પડકાર છે કે આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનું છે. કે આપણે બીજાના પર ડિપેન્ડ થઈને રહેવું છે કે આત્મનિર્ભર બનવું છે, આ નવા વિકાસને અપનાવવો છે કે નહીં, આમાં આપણને શું ફાયદો થાય છે એ આપણે સમજવાનું છે, એ પડકારને સમજવાનું છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ ધ હ્યુમેનિટી, આપણા માનવજાત માટે એક મોટો પડકાર છે કે આ સ્વયં સંચાલિત ઉત્પાદનની અંદર આપણે પ્રવેશી રહ્યા છે, તે આપણે સાર્થક આપણા માટે શું છે એ આપણે નક્કી કરવાનું છે. તો ઓટોફેબ ટેકનોલોજીથી ફાયદાઓ થાય છે, વસ્તુ સારી મળે છે, રિસાયકલિંગ થઈ શકે એટલે પર્યાવરણનો મિત્ર છે, આપણે આત્મનિર્ભર બની શકીએ, બીજા દેશો પર ડિપેન્ડ ના રહેવું પડે, પ્લસ આપણને ગમતી વસ્તુ મળે, ટકાઉ વસ્તુ મળે. ગામડાઓમાં લોકોના હુનર પ્રમાણે તેઓને સફળતાપૂર્વક કામો મળી રહે, નવી મેડિકલ ટ્રીટમેન્ટ મળે, વૃદ્ધો સારું જીવન જીવી શકે, નવા નવા મેડિકલના સાધનો બની શકે, લોકોનું આરોગ્ય સુધરે. આનાથી વધુ સારો ફાયદો બીજો કયો હોઈ શકે? તો જરૂર આપણે ઓટોફેબ ટેકનોલોજીને સમજવું અને આપણને ઉપયોગી હોય એ રીતે એનો ઉપયોગ કરવો જરૂરી છે. થેન્ક યુ. આ લેસન અહીંયા પૂરો થાય છે. થોડું વિજ્ઞાન ભણતા હોય એવું આપણને આ લેસનમાં લાગ્યું હશે, બરાબર, પણ નાનો છે અને સારી રીતે સમજશો તો તમને ઇઝીલી આવડશે. ઓકે, થેન્ક યુ.